1 જૂન પછી જેલ ના જવું પડે એટલે મુખ્યમંત્રી કેજરીવાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી નવી માંગ। આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ મામલે આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે ફરીથી રાહત માંગી છે। સીએમ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પોતાના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે। સીએમ કેજરીવાલે પોતાની તાજેતરની અરજીમાં આરોગ્યના આધારે વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે, જેમાં એ પણ સામેલ છે કે તેમનું 7 કિલો વજન ઘટી ગયું છે। અરજીમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલને અમુક મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને આ હેતુ માટે વચગાળાના જામીન જે 1 જૂને સમાપ્ત થઈ રહ્યા છે તેને વધારવા જોઈએ। આમ આદમી પાર્ટીના હવાલાથી જણાવાયું છે કે દિલ્હીના મુખ્યમંત્રીને પેટ સીટી સ્કેન અને અન્ય ટેસ્ટથી પસાર થવું પડશે, તેથી સીએમ કેજરીવાલે તપાસ કરાવવા માટે 7 દિવસનો સમય માંગ્યો છે। ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં અરવિંદ કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર છે। સુપ્રીમ કોર્ટે 10 મેએ તેમને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા। સાથે જ તેમને તેમના કાર્યાલય કે દિલ્હી સચિવાલયમાં જઈને સત્તાવાર ફાઇલો પર સહી કરવાની પણ મંજૂરી નથી, જ્યાં સુધી લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવા માટે આ જરૂરી ન હોય। હવે તેમને 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।